નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ચૂક્યા છે. ભર ઉનાળા દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમની ઘાતના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો, ગુજરાત ઉપર અનેક પ્રકારની નવી સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા સક્રિય બનીને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ પણ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સાથોસાથ બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતો લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો પણ આ સંપૂર્ણ એરિયાની અંદર ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અને અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર એક નવું અને મજબૂત નાનું એટલે કે મિની વાવાઝોડું પણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને તોફાની પવનોની તીવ્રતાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો નવો ઘેરાવો અત્યારે રચાતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ભારતના ભિન્ન રાજ્યોની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેને લઈને ખાસ કરીને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર, જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના દરિયાઈ કિનારાના પંથકોમાં, બેંગલુરુના વિસ્તારથી બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. પવનોની તીવ્રતાની સાથે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી મજબૂત સિસ્ટમો હવે અનેક રાજ્યોની અંદર ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે, અને જેની હળવી અસરો અત્યારે ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. સિસ્ટમોની દિશા બદલાતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે એક નવું સર્ક્યુલેશન બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને આ સિસ્ટમનો પટ્ટો ગુજરાતના વિસ્તારો સુધી પણ લંબાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. અને સિસ્ટમની દિશા પલટાતી હોવાને લઈને અરબ સાગરના પવનો હવે આગળ વધીને સીધા જ ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ભર ઉનાળા દરમિયાન ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો, સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો તટીય વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ચિંતાના મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને સિસ્ટમની તીવ્ર ઘાતની અસરોના પગલે હળવા વરસાદીય ઝાપટા પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત રાજ્યના હવામાનની અંદર હળવી ઠંડીનો અહેસાસ થતું જોવા મળશે, અને જેના કારણે ગરમીમાંથી પણ આગામી 3 દિવસોની અંદર લોકોને ગુજરાતમાં રાહત મળતી જોવા મળી શકે છે. અને અત્યારે તમે જે રીતે જોઈ શકો છો તે રીતે સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારમાંથી પસાર થઈને સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપ વધતી જોવા મળી શકે છે. અને આંધી તૂફાન વંટોળની જેમ અનેક પંથકોની અંદર અનેક જિલ્લામાં પવનનું દબાણ અને પવનનું જોર આજની રાત્રિથી અસર દર્શાવતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર જે સામાન્ય પવન છે, જે 15થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે, પરંતુ આ પાછલા 2 દિવસથી જે નવી સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર લંબાયેલી જોવા મળી રહી છે, ને આ ઘાતની અસરોના ભાગરૂપે ગુજરાતમાં પવનની તીવ્રતા હવે જોર પકડતી જોવા મળી રહી છે. અને પવન જોર પકડતો હોવાને લઈને ગુજરાતની અંદર સિસ્ટમની ઘાતની અસરોના પગલે પવનની તીવ્રતા પણ હવે 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરીથી દબાણ સક્રિય બનીને અનેક વિસ્તારોમાં ભારે અસર દર્શાવતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે. અને સિસ્ટમની મજબૂત ઘાતના નવા દબાણ અને સાયક્લોનિક સિસ્ટમની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન અસરો દર્શાવતા જોવા મળી શકે છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે એક હાઈ પ્રેશરનો ઘેરાવો ઓમાનના વિસ્તારોમાં, બીજો હાઈ પ્રેશરનો ઘેરાવો પાકિસ્તાનથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર, અને ત્રીજો હાઈ પ્રેશરનો ઘેરાવો અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાનના વિસ્તારોમાં બનીને ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારોમાં ગતિ કરતો જોવા મળી રહ્યો છે. આમ ઓમાનમાંથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન
પાકિસ્તાનમાંથી અને ઉત્તરીય ભારતના વિસ્તારોની સાથે સાથે અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીના વિસ્તારોમાંથી પણ પવનની ઝડપ અને સિસ્ટમનું તીવ્ર દબાણ હવે ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર એકાએક આજની રાત્રિથી પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર એક તરફ ઉનાળાની શરૂઆત થતી જોવા મળવાની છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અને રાજ્યની અંદર બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે, જે વચ્ચે ગુજરાતના સંપૂર્ણ જિલ્લા અને તાલુકાના વિસ્તારોની અંદર હળવી ગરમી પડતી જોવા મળી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસા આવે તે પહેલા ગુજરાતની અંદર અનેક પ્રકારની નવી સિસ્ટમ, હાઈ પ્રેશર, લો પ્રેશરની સાથે સાથે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવાની અસરો અને વાવાઝોડાની અસરોના ભાગરૂપે અનેક વિસ્તારોમાં માવઠા સ્વરૂપીય કમોસમી વરસાદ ગુજરાતની અંદર અવારનવાર વરસતો જોવા મળશે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને જે તમે અત્યારે જોઈ શકો છો, ઉત્તરીય ભારતના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારોમાંથી હાઈ પ્રેશરનો ઘેરાવો ગુજરાત સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે. અને હાઈ પ્રેશરના ઘેરાવાને લઈને ગુજરાત ઉપર અત્યારે વાદળ છવાયા વાતાવરણ સાથે સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો કે હળવું વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતાની સાથે વીજળીના ચમકારાની સાથે માવઠું ફરીથી ભૂક્કા બોલાવતું હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે હવે તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે. આમ રાજ્યની અંદર કચ્છનો વિસ્તાર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે, જેને લઈને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે સિસ્ટમનું ભારે દબાણ લાંબા સમયના વિરામ બાદ અત્યારે સક્રિય બનીને ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળતું હોવાને લઈને દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર હવે પવનની ઝડપોની સાથે આંધી, તુફાન, વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે, જેમાં પણ ભાવનગર, અલંગનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉના, વેરાવળ, જૂનાગઢના વિસ્તારોની અંદર, પોરબંદરના ક્ષેત્રોથી લઈને દેવભૂમિ, દ્વારકા, જામનગરના વિસ્તારમાં, મોરબીના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગાંધીધામ, માંડવીના વિસ્તારથી નળિયાનો વિસ્તાર અને લખપતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો જેમાં આમોદના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રોની અંદર, સુરતના વિસ્તારથી નવસારી અને વલસાડના જિલ્લાની અંદર એકાએક આજની રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ સાથેને વાદળોના ઘોર અંધકાર વચ્ચે ગુજરાત ઉપર માવઠાની મોટી અસરો આજની રાત્રિથી શરૂઆત થતી જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં પણ મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારથી લઈને ભાવનગરના વિસ્તારથી અમરેલી, જૂનાગઢ, પોરબંદરથી લઈને ગીર સોમનાથ, મહુવા, ઉના, અલંગના વિસ્તારોની સાથે દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે એક સાથે મજબૂત 3 સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે. અને આ 3 સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને આજની રાત્રિથી મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળવાનું છે. તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના હળવા ઝુંડ આજની રાત્રિથી ઘેરાઈને અસરો દર્શાવતા જોવા મળવાના છે, જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો વલસાડ, આહવા, વ્યારા, સુરતથી લઈને નવપુરાના વિસ્તારોની અંદર, ભરૂચના વિસ્તારથી રાજપીપળા, આમોદથી લઈને નર્મદાના જિલ્લાની અંદર, આમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા રાત્રિ દરમિયાન જોર દર્શાવતી જોવા મળી શકે છે. કચ્છના ક્ષેત્રોની અંદર પણ પવનોની તીવ્રતાની વચ્ચે ઘોર અંધકાર રૂપી વાદળોના તીવ્ર ઝુંડ વચ્ચે અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે, જેમાં રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, નળિયા, લખપતથી લઈને ખાવડના ક્ષેત્રોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. આમ સંપૂર્ણ કચ્છના હવામાનની અંદર પણ આજની રાત્રિથી મોટા ઘેરાવા બનતા જોવા મળી શકે છે અને ઓચિંતાના મોટા પલટાવની સાથે કચ્છના હવામાનની અંદર પણ
પવનની લહેરો ઉઠતી જોવા મળી શકે છે અને જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવીને સિસ્ટમની ઘાત લંબાયેલી જોવા મળી રહી છે. દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરાથી લઈને ખેડા, પંચમહાલ, મહીસાગર, બોડેલીના વિસ્તારથી વડોદરાના વિસ્તારમાં, ખંભાત, નડિયાદ, ધોળકાથી લઈને અહેમદાબાદના વિસ્તાર, આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને આજની રાત્રિથી ભારે જોર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ વધારતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતની અંદર ઘોર અંધકારરૂપી વાદળોનો મોટો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જે થરાદથી લઈને પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી એકાએક પલટાવ આવવાની સાથે સિસ્ટમની ઘાતની અસરોના પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું ફરીથી નવું સંકટ ગુજરાત ઉપર અસર દર્શાવતું આજની રાત્રિથી જોવા મળી શકે છે.